નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 10 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં મિત્રો ચેનલ ઉપર ખાસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પૂરો જોવાનું રાખજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરતા જજો। તો ચલીએ શરૂઆત કરીએ। તાજેતરમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 8 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ। તો તાજેતરમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ 8 મેએ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષે 8 મેએ વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 8 મે 1828ના રોજ રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરનાર જીન હેનરી ડ્યુરન્ડનો જન્મ સ્વિટ્ઝરલેન્ડમાં થયો હતો। રેડ ક્રોસ વિશ્વભરમાં કુદરતી આફતો, યુદ્ધ અને કટોકટી પ્રભાવિત લોકોને મદદ કરે છે, એટલે કે એક સારવાર તરીકે પણ ઓળખી શકાય। તો પ્રથમ આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ દિવસ 8 મે 1948ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને 1966માં તેમનું નામ બદલી વર્લ્ડ રેડ ક્રોસ અને રેડ ક્રોસ ડે તરીકે રાખવામાં આવ્યું હતું। તો નામ ક્યારે બદલ્યું તે પણ ખાસ કરીને યાદ રાખજો। અને તેની થીમ તો કે હું આનંદિત આપું છું કે અને જેમ આનંદિત આપું છું તેમ પુસ્તકાર છે, આવી એની થીમ છે। હવે 1901માં હેનરી ડ્યુરન્ડનો પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો। ત્યારબાદ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસને 1917, 1944 અને 1963માં 3 નોબેલ શાંતિના પુરસ્કારો મળ્યા છે। તો વિશ્વ એકમાત્ર સંસ્થા છે જેને 3 વખત નોબેલના શાંતિ પુરસ્કાર જીત્યા છે। એટલા માટે મિત્રો ખાસ એમપી છે 8 મે રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે, તો ખાસ આ યાદ રાખવી। ત્યારબાદ મે મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ। તો કે 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇગ્રન્ટ્સ ડે, 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ અને 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ પણ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ મે મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં કોણે વિશ્વની પ્રથમ સીએનજી મોટરસાઇકલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો આ બજાજ ઓટો કંપની છે તેને જાહેરાત કરી છે। તાજેતરમાં બજાજ ઓટો કંપની વિશ્વની પ્રથમ સીએનજી મોટરસાઇકલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે। માત્ર મિત્રો ખાલી જાહેરાત કરવામાં આવી છે, તો ખાસ યાદ રાખો, આનું નામ કે કંઈ આપ્યું નથી, મોડલ એવું કંઈ, ખાલી જાહેરાત જ કરી છે। હવે તો સીએનજીની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ તો કોમ્પ્રેશન નેશનલ ગેસ થાય છે। અને વિશ્વનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ કોણે લોન્ચ કર્યું હતું? તો ચીને કર્યું હતું। હવે એલપીજીની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ તો કે લિક્વિફાઈડ નેશનલ ગેસ થાય છે, જેમાં પ્રોટન અને બ્રુટેન હોય છે, ઇથેન મર્કેટ કેપ્સન હોય છે જે એમાંથી ગંધ આપે છે એલપીજીમાંથી, તો આ પણ યાદ રાખવું। ત્યારબાદ ઉત્તર પૂર્વ ભારતનું પ્રથમ કોમ્પ્રેશન બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો કે આસામ ખાતે। અને વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ગુજરાત ભાવનગરમાં બનાવવામાં આવશે। તો મિત્રો આ ગેસને લગતા પ્રશ્ન પણ જોઈ લીધા અને ઓટો બજાજ ઓટો એ બનાવવાની છે બાઇક, તે પણ જોઈ લીધું। ત્યારબાદ તાજેતરમાં ભારતીય પ્રદેશોને દર્શાવતી 100 રૂપિયાની નોટ કોણે બહાર પાડી છે? તો આ નેપાળે બહાર પાડી છે। 100 રૂપિયાની નોટમાં જે ભારતના સ્થળો છે તે પણ એને દર્શાવ્યા છે તે નોટમાં। તો તાજેતરમાં ભારતીય પ્રદેશોની દર્શાવતી 100ની નોટ નેપાળે બહાર પાડી છે। હવે 1765માં પૃથ્વીનારાયણ શાહે નેપાળના ગોરખા સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જે ગોરખાઓ ભારતને અડીને આવેલા છે, જે રાજ્યો સિક્કિમ, ગઢવાલ અને કુમાઉ એ નિયંત્રણ મેળવે છે। તો આખું જોઈએ પહેલેથી આપણે કે કેવી રીતના વિવાદ ચાલે છે। તો આ લડાઈ 1814માં 1800થી 16 સુધી ચાલી હતી। હવે લડાઈની વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે 2 ડિસેમ્બર 1815ના રોજ સુગોલી સંધિ થઈ હતી, જેમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ સુગોલી સંધિ ખાસ આઈએમપી છે, તે એ પણ યાદ રાખશું। સુગોલી સંધિ એ બિહાર ચંપારણમાં સ્થિત એક શહેર છે। આ સંધિ અહીં થઈ હતી, તેથી એનું નામ રાખવામાં આવ્યું છે। હવે તેમાં કહેવામાં આવ્યું હતું કે મહાકાલી નદી પૂર્વ એટલે મહાકાલી એટલે શારદા તરીકે પહેલાં ઓળખવામાં આવે છે ભારતમાં, પૂર્વમાં પડતા વિસ્તારમાં નેપાળનું નિયંત્રણ રહેશે અને પશ્ચિમના ભાગમાં ભારતનું નિયંત્રણ રહેશે। પરંતુ આ વિવાદનું કારણ છે મહાકાલી નદી, જે ભારતમાં શારદા નદી પર કહેવામાં આવે છે, જે નેપાળનો દાવો છે કે મહાકાળી નદી મુખ્ય પ્રવાહ લિમ્ફિધુરાથી શરૂ થાય છે અને ભારતનું કંઈક બીજું જ કહેવું છે કે તે મૂળ સ્થાન ગણાશે, કારણ કે મૂળ સ્થાન લિમ્પિયાધુરા છે। જેમ લિમ્પિયાધુરા, લિપુ લેક અને કાલાપાની નેપાળના ભાગ બન્યા છે, જ્યારે ભારત કહે છે કે મહાકાલી નદી તમામ પ્રવાહો કાલાપાની ગામથી મળે છે, જેથી તે નદીનું મૂળ સ્થાન માનવું જોઈએ। ભારત એમ પણ કહે છે કે સુગોલી સંધિ મુખ્ય પ્રવાહ નદી ગણવામાં આવી હતી
હવે આવી સ્થિરતામાં લિપુલેખ નેપાળનો ભાગ માનવાનું ખોટું છે, એટલા માટે આ સંધિ આવી સોની નોટમાં તેને ઓલું કર્યું, એના માટે આ આપણા માટે આઈએમપી ગણાય, કારણ કે ઇતિહાસને લગતા પ્રશ્ન અહીંથી જ આવશે. તો હવે નેપાળની વાત કરીએ તો તેમનું કેપિટલ કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે, અને પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે, અને પીએમ તો કે પુષ્પ કમલ દહલ છે. તો આ ખાસ માહિતી યાદ રાખવી નેપાળ વિશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં આયુષ્ય મંત્રાલયના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે સુબોધ કુમારની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં આયુષ્ય મંત્રાલયના ડિરેક્ટર તરીકે. તો આયુષ્ય મંત્રાલયના ડિરેક્ટર નવા કોણ બન્યા? તો કે સુબોધ કુમાર. હવે આયુષ્યનું ફૂલ ફોર્મ જોઈએ, તેમના મંત્રી કોણ છે? તો કે સર્વાનંદ સોનોવાલ છે. અને આયુષ્યનું ફૂલ ફોર્મ જોઈએ તો કે આયુર્વેદ, યોગ અને નેચરલોપેથી, યુનાની, સિદ્ધ અને હેમોપેથી, એવું એનું ફૂલ ફોર્મ થાય છે. તો આ ફૂલ ફોર્મ પર ખાસ કરીને યાદ રાખવું, આગળની એક્ઝામમાં પૂછાઈ પણ ગયું છે. મે 2024માં કયા રાજ્યમાં સ્કૂલ ઓન વ્હીલ્સ પહેલ શરૂ કરવામાં આવી છે? તો આ મણિપુરમાં શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને યાદ રાખવું. તો મે 2024માં મણિપુર રાજ્યમાં સ્કૂલ ઓન વ્હીલ પહેલ શરૂ કરવામાં આવી છે, જે મણિપુરના ગવર્નર છે અનસુયા યુઈકે, એના દ્વારા તેની રિબિન કાપી અને શરૂ કરવામાં આવ્યું છે. જે એક બસ છે જેમાં બધી સુવિધા આપશે, એક સાઈડ લેપટોપ હશે, એક સાઈડ રમતગમતની સુવિધા હશે, એક સાઈડ ભણવાનું હશે, એવી રીતના આ બધી સુવિધા આપશે, એવી એક બસ લોન્ચ કરવામાં આવી છે. તો હવે મણિપુરની વાત કરીએ તો તેમની રાજધાની ઇમ્ફાલ છે. ગવર્નર તો કે અનસુયા ઉઈકે છે, અને સીએમ તો કે એન બિરેન સિંહ છે. તો ખાસ કરીને મણિપુર વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કઈ બેંકે એનઆરઆઈ ગ્રાહકોને યુપીઆઈ સુવિધા શરૂ કરી છે? તો આઈસીઆઈસીઆઈ બેંકે આ શરૂઆત કરી છે. તો ખાસ યાદ રાખવું, આઈસીઆઈસીઆઈ બેંક બહુ ચર્ચામાં રહેશે મિત્રો, તો ખાસ એને કરીને જ જવી. તો તાજેતરમાં આઈસીઆઈસીઆઈ બેંકે એનઆરઆઈ ગ્રાહકો માટે યુપીઆઈ સુવિધા શરૂ કરી છે. જે અગાઉ એનઆરઆઈએસ એ યુપીઆઈની ચૂકવણી કરવા માટે તેમને બેંકો સાથે ભારતીય મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવાની જરૂર હતી. હવે તે ભારતીયના મોબાઈલ નંબર ન હોય તો પણ આ યુપીઆઈ ચૂકવણી કરી શકશે. હવે આઈસીઆઈસીઆઈ અને બેંક એનઆરઆઈ ગ્રાહકો હવે ભારતમાં યુપીઆઈ પેમેન્ટ માટે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે. બેંકો તેમની મોબાઈલ એપ તો કે આઈ મોબાઈલ પ્લે દ્વારા સુવિધા શરૂ કરવામાં આવી છે. તો ખાસ કરીને આ પર યાદ રાખવું કઈ એપ દ્વારા. આઈસીઆઈસીઆઈ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ 10 દેશોની સુવિધા પ્રદાન કરશે. પ્રથમ 10 દેશો લીધા છે, જેમાં આ બધી દેશો ખાસ કરીને એક વખત જોઈ લેવા: અમેરિકા, બ્રિટન, યુએઈ, કેનેડા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા વગેરેનો સમાવેશ થાય છે. હવે આઈસીસીઆઈની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ ઇન્સ્ટિટ્યુશન ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા થાય છે. 1994માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલું છે. એમડી અને સીઓ તરીકે સંદીપ બક્ષી છે, અને મને તમારી પરવા છે, એવું એની ટેગલાઇન છે. તો ખાસ કરીને યાદ રાખવું. ને હમણાં કંઈક 7 બિલિયન સુધી 5 કંપની ધરાવતી આઈસીઆઈસી બેંક બની હતી, તો તે પણ ખાસ કરીને કરંટનો મુદ્દો છે, તો એ યાદ રાખવું. ત્યારબાદ યુપીઆઈ સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ તો કે નેપાળ બન્યો છે. યુપીઆઈ અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશની વાત કરીએ તો ફ્રાન્સ બન્યો છે. અને હિટાચી પેમેન્ટ સર્વિસે ભારતનું પ્રથમ યુપીઆઈ એટીએમ લોન્ચ કર્યું છે. હવે યુપીઆઈ મોબાઈલની વિકી પર ક્રેડિટ કાર્ડ સમર્થન આપવા માટે ભારતે એપ્લિકેશન લોન્ચ કર્યું છે, જે યુપીઆઈ લાઈફ ફ્રીસર પેમેન્ટ બેંકે લોન્ચ કર્યું છે, જે પ્રથમ કરનાર પ્રથમ કંપની બની છે, અને તેના ઉપર બેન પણ કરી દીધું આરબીઆઈએ, તો તે પણ ખાસ કરીને ધ્યાન રાખવું. ત્યારબાદ ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ કોની મદદથી ત્રીજી વખત અવકાશમાં જશે? તો કે બોઈંગની મદદથી ત્રીજી વખત અવકાશમાં જશે. તો ખાસ કરીને યાદ રાખવું. તો ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ બોઈંગની મદદથી ત્રીજી વખત અવકાશમાં જશે. હવે સુનિતા વિલિયમ તે ભારતીય અમેરિકન અવકાશી યાત્રી છે. યુએસ બોઇંગ કંપની સ્ટારલાઇન અવકાશયાત્રી તેની મદદથી એ પાછા ત્રીજી વખત જશે. પ્રથમ વખત તો 2006માં, બીજી તો 2012માં, અને ત્રીજી વખત 2024માં જશે. તો ખાસ કરીને યાદ રાખવું. અત્યાર સુધી 3 ભારતીય મહિલાઓ અવકાશમાં જઈ ચૂકી છે: કલ્પના ચાવડા, સુનિતા વિલિયમ્સ અને રિશિષા બંધલા. આ ત્રણેય વયા ગયા. હવે થોડાક પ્રશ્નો જોઈ લઈએ જે અવકાશને લગતા પૂછાય. તો ક્રિસ્ટિના કોસ તો કે ચંદ્ર પર જનાર પ્રથમ મહિલા હતા. હવે અવકાશમાં જનાર પ્રથમ ઉપગ્રહ તો કે સ્પ્યુટિન હતો, જે યુએસ એટલે કે રશિયા દ્વારા લોન્ચ કર્યો હતો. આર્યભટ્ટ અવકાશયાનમાં જનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો. અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ તો કે યુરી ગાગરીન હતા. અને અવકાશમાં જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ તો કે રાકેશ શર્મા હતા, જે ચંદ્ર ઉપર. હવે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ હતા.
હવે ભારતનું લક્ષ્ય 2040 સુધી ચંદ્ર પર માનવને મોકલવાનું છે, તો આપ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ગોપીચંદ્ર ઠોટાકા પ્રવાસ તરીકે અવકાશની મુસાફર કરનાર પ્રથમ ભારતીય હશે, તો આપ ખાસ કરીને યાદ રાખવું. આ અવકાશને લગતા થોડાક પ્રશ્ન પર જોઈએ અને કરંટ અફેર એની સાથે જોઈએ. ત્યારબાદ તો કે તાજેતરમાં શોધાયેલ દરિયાઈ ટ્રીડીગેન્ટ નવી પ્રજાતિ નામની કોની નામ પરથી રાખવામાં આવ્યું છે, તો કે ચંદ્રયાન-3ના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ તેલંગાણામાંથી મળી આવ્યું છે. આવી એક દરિયાઈ પ્રજાતિ છે, તે ટ્રીડીગેન્ટ નવી પ્રજાતિ મળી આવી છે. તેનું નામ તો કે બેલેસ્ટિન ચંદ્રયાણી રાખવામાં આવ્યું છે. તો હવે ચંદ્રયાન સરસામાં રહ્યું છે, તો તેના વિશે એક નજર કરી લઈએ. તો કે 14 જુલાઈ 2023 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે. 14 ઓગસ્ટે લોન્ચ કર્યું હતું. તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટરથી આને લોન્ચ કર્યું હતું. રોકેટો કે LV-M3M4 એટલે એને બાહુબલી અથવા ફેટ બોય તરીકે પણ ઓળખવામાં આવે છે. લેન્ડર તો કે વિક્રમ રોવર, એનું નામ તો કે પ્રજ્ઞાન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટ ડિરેક્ટર તો કે PV મુથુવેલા હતા. અને ચંદ્રયાન-3 ચંદ્ર પર જનાર ઉતરનાર આવ્યું છે, જેનું નામ આપવામાં આવ્યું હતું શિવશક્તિ. હવે ઇસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા છે. તેમની રચના તો કે 1969માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. અને અધ્યક્ષ તો કે S સોમનાથન છે. નીલાવુ કુઠિયા સિંહલ તેમની બાયોગ્રાફી છે. અને ભારતનો રોકેટમેન તરીકે કે શિવમને ઓળખવામાં આવે છે, તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવું. ત્યારબાદ તેનું સૂત્ર તો કે માનવ પ્રકાશની લે અવકાશ તકનીક છે. અને લીફ 18 એવોર્ડ, એવિએશન વીક લોરેસ એવોર્ડ અને જોન એલ જેવી સ્ટીડન્ટ જુનિયર એવોર્ડ, આ 3 એવોર્ડ ચંદ્રયાન-3ની ટીમને મળી ચૂક્યા છે, તો આપ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી, વિડીયો કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરવો અને તમારા મિત્રો સુધી સારી માહિતી લાગતી હોય તો શેર પણ કરવી. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ વિદેશી દેશવાસીઓ પાસેથી $100 બિલિયન વધુ રકમ મેળવનાર પ્રથમ દેશ ભારત બન્યો છે. તો માઇગ્રેશન ટેકનોલોજી દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ભારતની પ્રથમ વ્યવસાયિક ઉચ્ચ પ્રદર્શન શિપ તો કે સિક્યોર લોટ છે, તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.